મિત્રો, ભાવનગરના એક સત્ય પ્રસંગની આજે વાત કરવી છે. સાહેબ, ભાવનગર નરેશ તો ભાવનગર નરેશ હતા હો, અને તેમનો જ આ એક પ્રસંગ છે. ભાવનગર મહારાજના એક કવિ હતા પિંગળસિંહ પાતાભાઈ નરેલા. એમાં થયું એવું કે એક કામદારને ભાવનગર મહારાજે એમ કીધું હતું કે રાજમાંથી તમારે બધાને દાન આપવાનું. ભાવનગર મહારાજ તો ખૂબ જ ઉદાર માનવી હતા હો, એટલે બને છે એવું કે કામદાર હતા એ ખોબે ખોબે દાન આપતા હતા. એટલે જે કવિ હતા ને પિંગળસિંહ પાતાભાઈ નરેલા, એને એમ કીધું કે કામદાર, આપણે આપણા ખિસ્સામાંથી ક્યાં આપવું છે? રાજનું આપવું છે ને, તો ખોબે ખોબે શું કામ આપો છો? હજી વધારે દાન આપો ને. હે કે આપણે આપણા ઘરમાંથી ક્યાં આપવું છે? રાજનું જ આપવું છે ને, એટલે બધું ભરીને દાન આપો બધાને. એટલે એ નરેલા ભાઈએ હાથેથી અનાજની બાથ ભરીને અને કીધું કે જોવો, આમ દાન અપાય. અને એમાં પિંગળસિંહભાઈ બાથ ભરીને ગરીબને અનાજ આપતા હતા. એમાં હાથમાંથી 2-3 તોલાનો સોનાનો ફેરવો નીકળી ગયો. એટલે એને એમ કીધું કે અરે, મારો સોનાનો ફેરવો ક્યાંક નીકળી ગયો. ત્યાં તો પેલો કામદાર હતો એ બધાને કહેવા લાગ્યો કે અરે, કવિનો ફેરવો નીકળી ગયો, બિચારાનો સોનાનો ફેરવો ક્યાંક ખોવાઈ ગયો. કામદારને તો ચિંતા થવા લાગી અને હૈયું ફડફડ થવા લાગ્યું. એટલે પિંગળસિંહ બાપુ બોલ્યા કે અરે કામદાર, તમે ચિંતા કરો માં, કઈ વાંધો નહીં, ભલે ફેરવો ખોવાઈ ગયો. પછી બીજો દિવસ થયો એટલે કવિરાજ દરબારમાં આવ્યા. રાજ દરબારમાં એક સોની 10 આંગળીઓના વેઢ બનાવીને રાજા કૃષ્ણકુમારસિંહજીને પહેરાવવા માટે લાવ્યા હતા. પણ એમ કહેવાય કે સોની મહારાજને હાથમાં વેઢ પહેરાવતા હતા, પણ બધા વેઢ રાજાને આંગળીમાં ઢીલા પડતા હતા, કારણ કે આ બધા વેઢની સાઈઝ મોટી હતી. ત્યારે પિંગળસિંહ બાપુ બાજુમાં બેઠા હતા. એટલે મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ એમ કીધું કે કવિરાજ, તમે પહેરો તો આ વેઢ તમને આંગળીમાં આવી જાય છે. કારણ કે પિંગળસિંહ બાપુ થોડા જબરા હતા. એમણે 10 આંગળીએ વેઢ પહેર્યા અને આ વેઢ એને બરાબર ફિટ થઈ ગયા. એટલે મહારાજ બોલ્યા કે કવિરાજ, હવે એ પાછા કાઢતા નહીં, એ પહેરેલા રહેવા દ્યો. અને સોનીને કીધું કે મારા માટે નવા વેઢ બનાવી દ્યો. એટલે કવિરાજે કીધું કે બાપુ, એ તો બરાબર, પણ પેલા કામદારને અહીં બોલાવો ને. એટલે રાજાએ કામદારને બોલાવ્યો. ત્યારે પિંગળસિંહભાઈ એમ બોલ્યા કે કામદાર, જો મારી 10 આંગળીઓમાં વેઢ છે ને, કાલે મારો ફેરવો ખોવાઈ ગયો ત્યાં તો તું હાફળો ફાફળો થઈ ગયો હતો. પણ કામદાર, આપણે બીજાને કંઈક આપીએ ને, એના કરતા 10 ગણું ભગવાન આપણને આપે. એટલે સાહેબ, એમ કહેવાય કે રાજા કૃષ્ણકુમારસિંહજીએ 10 આંગળીઓના વેઢ કવિરાજને આપી દીધા. એવા દાતાર હતા આ ભાવેણાના રાજા. અરે, રાજા કૃષ્ણકુમારસિંહજીના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.